નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન 13 અને 14 જૂને યોજાશે। દેશભરના 30થી વધુ બિઝનેસ લીડર સંબોધન કરશે। ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ એન્ડ ઇન્સ્પાયર શેપિંગ ધ ફ્યુચર થીમ અંતર્ગત દેશભરના 250 કરતા વધુ ડેલિગેટ્સ ભાગ લેશે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તારીખ 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજશે। બીડીએમએના 2 દિવસીય કન્વેન્શનના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા, 158 વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લોરી એન્ડ કંપનીના ચેરમેન અધિપપાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ સીઓઓ કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે, એમ બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોરે જણાવ્યું। 2 દિવસીય કન્વેન્શનમાં ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ, બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન્સ, ગ્રીન એનર્જી એન્ડ એફિશિયન્ટ ટેકનોલોજીસ, ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર, સ્ટાર્ટઅપ ડેટ, રિફાઇન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પર્પઝ બિયોન્ડ પ્રોફિટ જેવા વિષયો ઉપર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે, એમ કન્વેન્શન ચેરમેન હરીશ જોશી તથા કો ચેરમેન પ્રવિદાન ગઢવીએ જણાવ્યું। જેમાં ગ્લોબલ શિપર્સ કોમ્યુનિટી, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉન્ડિંગ ક્યુરેટ ડોક્ટર સુનિલ પારેખ, ગ્રાન્ટ થ્રોન્ટન ભારતના વાઇસ ચેરમેન રિયાડ રેક્કી, જાણીતા એટર્ની લક્ષ્મીકુમાર દેવેન્દ્ર બગલા, રિલાયન્સના પ્રેસિડેન્ટ શૈલેષ નિગમ, બોરોસિલ રિન્યુએબલ્સના પ્રદીપ ખેરુકા, રિલાયન્સના મહેશ મારફે, એસઆરએફના હરેન્દ્રસિંહ ડાગર, હિન્ડાલ્કો બિરલા કોપરના સીઈઓ રોહિત પાઠક, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના પ્રદીપ જૈન, એસઆરએફના બિમલ પુરી, જીએફએલના સનતકુમાર હાજરી આપશે। પૂર્ણાહુતિ કાર્યક્રમમાં રિટાયર્ડ મેજર જનરલ ડોક્ટર રાજેશ છાપા તથા કેપી એનર્જી ગ્રુપ ચેરમેન ફારૂક પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે। આ વર્ષે 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનનું અમે આયોજન કર્યું છે કે જેમાં વિશ્વભરમાં જે સાંપ્રત આજકાલ જે વિષયો છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને વેપાર જગતને લગતા તથા જેમાં દેશમાં પણ એ વિષયો સ્પર્શે છે અને આજે લગભગ 4000ની આસપાસ ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લાની અંદર નાની મોટી બધી આવી છે, તેને બી જે વિષયો સ્પર્શે છે એના પર વિવિધ 7 થી 8 પ્રકારના ટોપિકો પર આપણે વિચાર ગોષ્ઠી રાખી છે, જેમાં દેશભરમાંથી નામાંકિત કંપનીઓ, ગવર્મેન્ટ તથા આર્મીના એવા કહી શકાય એવા 30 વક્તાઓ આવી અને આપણું નોલેજ બેઝ વધારવાના છે। હયાત પ્લેસ હોટેલમાં 13 અને 14 જૂને 2 દિવસનો કાર્યક્રમ આ છે કે જેની અંદર લગભગ 200 થી 250 જેટલા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી અને વિવિધ ક્ષેત્રોમાંથી હાજર રહી અને આનો લાભ મેળવશે। 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે, જેનો થીમ છે ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ, ઇન્સ્પાયર શેપિંગ ધ ફ્યુચર। અને આ થીમ આધારિત વિવિધ વિષયો પર મંથન કરવામાં આવશે, જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર 30 જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે, જેમાં મહદઅંશે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ, ગ્રીન એફિશિયન્ટ એનર્જી, ઇન્ડિયન ટાઇટન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ ધેટ રીડિફાઇન ધ ઇન્ડસ્ટ્રીઝ, પર્પઝ બિયોન્ડ પ્રોફિટ, આવા અનેક સ્પર્શતા વિષયોને ટચ કરવામાં આવ્યા છે। અને આ કાર્યક્રમની અંદર જે સંબોધન કરવા વક્તાઓ આવવાના છે એ બધા ડિરેક્ટર, સીઈઓ, સીઓઓ લેવલના બિઝનેસ લીડરો છે, જેનાથી ભરૂચ જિલ્લાની અંદર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પ્રોફેશનલ્સનું જ્ઞાન, કૌશલ્ય વધારવાનો પ્રયાસ રહેશે। ભરૂચના આશ્રય જગન્નાથ મંદિરે ભગવાનના જન્મદિને સહપરિવાર દેવસ્નાન વિધિ સંપન્ન કરાઈ। ભરૂચ શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ 27 જૂને ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે। ભગવાન જગન્નાથજીનું ઓડિશા પ્રથા મુજબ બુધવારે દેવસ્નાન પૂર્ણિમાનું આયોજન થયું। આશ્રય સોસાયટી સ્થિત શ્રી જગન્નાથ મંદિરે ચતુર્ધા મૂર્તિને સ્નાન ગૃહમાં પરંપરાગત રીતે વેદના જાપ સાથે 108 કલશી પાણીમાં સ્નાન કરાવાયું। સામાન્ય રીતે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ તેમના ભાઈ બહેનો સાથે સ્નાન કરે છે, અન્ય સમયે તેમને મંત્રોચ્ચારથી સ્નાન કરાવવામાં આવે છે। આજનો દિવસ જગન્નાથના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ જગન્નાથ મંદિરમાં દેવસ્નાન પૂર્ણિમાની ઉજવણી થઈ। आज पवित्र देवस्नान पूर्णिमा भगवान जगन्नाथ, बड़े भाई बलराम,
बहन सुभद्रा, सुदर्शन भगवान, चतुर्धा मूर्ति के अभी स्नान विधि चल रहा है नीचे। पवित्र नदी से 108 कलश जल से सभी भगवान को नहला जाएगा। नहाने का बाद आज से 15 दिन तक भगवान दर्शन नहीं देंगे। फिर 26 तारीख को नवजौवन दर्शन देंगे। 27 तारीख को नगर चर्चा के लिए रथ यात्रा आषाढ़ी बीज। पवित्र रथ यात्रा में सबको योग देने के लिए भरूच वासियों को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से हार्दिक आमंत्रण है। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20 જૂને થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે। 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે। સૌપ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા બાદ હવે 10 બેઠક માટે 20 ઉમેદવાર રહેતા રસાકસીનો જંગ ખેલાશે। ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેંચાયા હતા, જ્યારે એક ફોર્મ રિજેક્ટ થયું હતું। સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે। કોર્પોરેટની 1 બેઠક માટે 2, રિઝર્વ કેટેગરીની 1 બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે। સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે। અંકલેશ્વર વસાહતના 1300 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે। આફ્ટર વિડ્રોલના સમય પછી જનરલ કેટેગરીમાં ટોટલ 16 ઉમેદવારો રહ્યા છે, જેમાં 8 સહયોગ પેનલના છે અને 8 વિકાસ પેનલના છે। તેવી રીતે રિઝર્વ કેટેગરીમાં 2 વેલિડ ઇન્ફોર્મેશન રહ્યા છે, જેમાં 1 સહયોગ પેનલ અને 1 વિકાસ પેનલ છે। અને કોર્પોરેટ કેટેગરીમાં પણ 2 ઉમેદવારો આજે કન્ટેસ્ટ કરી રહ્યા છે આફ્ટર વિડ્રોલ। એમાં 1 છે તે વિકાસ પેનલ છે અને 1 છે તે સહયોગ પેનલ છે। તારીખ 20મી જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે અને બપોરે લગભગ 4 કે 5 વાગ્યાનો જે સમય હશે એ સમયે મતદાન પૂરું થશે। ત્યાર પછી મતની ગણતરી થશે અને આ ચૂંટણી એકદમ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે થાય એવા પ્રયત્ન કરવામાં આવશે। ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીને જિલ્લા શાળા સંચાલક મંડળની રજૂઆત। ગુજરાતની તમામ શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી ફાયર એનઓસી મેળવવા ગ્રાન્ટેડ શાળાઓના સંચાલક મંડળ અને આચાર્ય પર સતત દબાણ થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ વતી પ્રમુખ પ્રવીણસિંહ રણા, અધ્યક્ષ દિનેશ પંડ્યા દ્વારા આ અંગે મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરાઈ છે। શાળા સંચાલક પાસે હાલમાં ફાયર સેફટીના સાધનો ખરીદી શકાય તેવી કોઈપણ પ્રકારની રકમની જોગવાઈ નથી। ગ્રાન્ટેડ મંડળો પાસે કોઈપણ પ્રકારની આવક હોતી નથી કે હવે દાનવીરો દ્વારા પણ ગ્રાન્ટેડ શાળાઓને કોઈપણ પ્રકારનું દાન મળતું નથી। તો આ ગ્રામ્ય વિસ્તાર અને શહેરની સ્લમ વિસ્તાર શાળાઓ કઈ રીતે ફાયર સેફટીના સાધનો માટે 5 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચ કરી શકે? ગ્રાન્ટેડ શાળાની તમામ જવાબદારી સરકારે પહેલેથી જ લીધેલી છે। સરકારી શાળાઓને ફાયરના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે, તેમ ગ્રાન્ટેડ શાળાઓમાં પણ ફાયરના સાધનો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારને વિનંતી કરાઈ છે। સંચાલક મંડળની રજૂઆત એવી રહી છે કે રાજ્ય સરકાર અનુદાનની સંસ્થાઓને સહાય કરે છે, જુદા જુદા ક્ષેત્રોમાં કોમ્પ્યુટર માટે પણ મદદ કરે છે, સ્માર્ટ ક્લાસ માટે પણ મદદ કરે છે, ત્યારે આ ફાયર સેફટી માટે પણ એમણે મદદ કરવી જોઈએ। સંચાલક મંડળોએ ભારે ખર્ચ કરીને પોતાના મકાનો વસાવ્યા છે અને એ મકાનો વસાવવાની અંદર સરકારની કોઈ સહાય મળી નથી, ત્યારે જો ફાયર સેફટીના સાધનો વસાવવાના હોય તો સરકાર એમાં અનુદાન આપે એવી રાજ્ય સરકારને સંચાલક મંડળે, ભરૂચ જિલ્લા સંચાલક મંડળ અને રાજ્ય સંચાલક મંડળે ખાસ વિનંતી કરી છે। ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓની દારૂ મહેફિલનો વિડીયો વાયરલ થવાના મામલામાં 7 સામે ગુનો દાખલ। ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ કર્મીઓએ દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસ કર્મીઓ સહિત કુલ 7 લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાંસોટ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત કુલ 7 લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ મામલામાં જીઆરડી સભ્ય ઠાકોરભાઈ પટેલ, મુજાદ મોહમ્મદ જફર મોહમ્મદ સફીક ઉર્ફે બાબુ શેખ, મોહમ્મદ સફીક અબ્દુલ મજીદ શેખ, નાસિરભાઈ, એએસઆઈ હિતેશભાઈ પરમાર, મોહમ્મદ અનીસ મોહમ્મદ યુનુસ મેમણ અને રઈસભાઈ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમેરિકાથી પરત આવેલ નાસિર મિર્ઝાએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે અને આ મહેફિલ હાંસોટમાં આવેલ એક ભઠ્ઠા પર યોજાઈ હતી, જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં ડાન્સ કરતા હોવાનું
વિડીયોમાં સ્પષ્ટ જણાયું હતું. પોલીસ કર્મીઓ દારૂબંધીના લીરે લીલા ઉડાવતા નજરે પડતા જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન જારી કરી દુઃખ વ્યક્ત કર્યું છે. કેટલાક બેજવાબદાર પોલીસ કર્મચારીઓના લીધે પોલીસની છબી બગડતી હોવાનો ખેદ તેઓએ વ્યક્ત કર્યો છે. હાલની અંદર પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓના વિડીયો વાયરલ થયા છે પીધેલી હાલતમાં, તે બાબતે તમે શું કહેશો? જો પોલીસ માટે તો શું કહી શકાય કે ખરેખર તો કાયદાનું પાલન એમને પોલીસે કરવું જોઈએ, વ્યસન મુક્તિનો પૂર્ણ રીતે એમને અમલ કરવો જોઈએ. પણ ક્યાંક આવા કેટલાક એવા જે લોકો જે છે એ પોતે ખરેખર પોતાની જવાબદારી શું છે એ સમજતા નથી. એ આવા વ્યસનમાં સપડાય છે અને પોલીસ ખાતાને બદનામ કરે છે. બાકી ગુજરાતમાં જે પ્રકારે જે પોલીસની જે કામગીરી છે, સુંદર જે કામગીરી છે, કાયદોની વ્યવસ્થા જાળવવામાં ગુજરાતની પોલીસ ખૂબ સફળ રહી છે. પણ આવા લોકોના કારણે ગુજરાતની પોલીસને બદનામ થવું પડે છે. ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના 19મા સ્થાપના દિવસની પર્યાવરણ અને જીવદયાના જતન સાથે ઉજવણી. ભરૂચ લિંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવિલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડીકે સ્વામી દ્વારા 11 જૂન 2006ના દિવસે કરાઈ હતી. નાહિર ગુરુકુળ સંચાલિત શાળાએ બુધવારે 19 વર્ષ પૂર્ણ કરી 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આચાર્ય ગીતા પાંથી, જીનિસા મેડમ અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓએ કલાત્મક સુંદર બર્ડ ફીડર અને બર્ડ હાઉસ બનાવ્યા હતા. સાર્થક ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રકૃતિને ઉપયોગી થઈ શકાય પરોપકારની ભાવના કેળવાય તેવા પ્રયત્નો શાળા દ્વારા હાથ ધરાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા બર્ડ ફીડર અને હાઉસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના થકી સમાજમાં જીવદયાનું ઉમદા કાર્ય થશે. સાથે જ બાળકોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. નર્મદામયા બ્રિજ પાસે આવેલા અંબાગીરી આશ્રમના સેવક અને તેના ભાઈને મારી લૂંટ ચલાવનાર 4 લૂંટારૂ ઝડપે. અંકલેશ્વર નજીક નર્મદા કિનારે નર્મદામયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેનો મોટો ભાઈ અજય સેવક તરીકે રહે છે. થોડા દિવસ પૂર્વે અંદાળા ગામનો કાલુ વૃક્ષ કાપવા આવ્યો હતો, જેને તે વખતે રોકી ભગાડી દેવાયો હતો. જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ રાત્રિના આવી આશ્રમનો દરવાજો તોડ્યો હતો. સેવક વિજય તિવારીને મારી ચપ્પુની અણી હાથમાં પહેરેલી સોનાની વીંટી અને 30,000ની લૂંટ ચલાવી હતી. સાથે જ તેના ભાઈ અજયને પણ મારી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધી 4 લૂંટારુઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા. અંકલેશ્વરની ફાર્મા કંપનીને ₹1.65 કરોડનો ચૂનો ચોપડનાર મુંબઈની કંપનીના માલિક અને પરચેઝ ઓફિસરની ધરપકડ. અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાયન્સ પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત ₹1,76,48,375 થતી હતી. તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું. જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું. અંતે અંકલેશ્વરની કંપનીએ 4 કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ મામલે મુંબઈની વોર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી તથા કંપનીના પરચેઝ ઓફિસર આદિત્ય દયાશંકર તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ પાસેથી લીધેલ કેમિકલનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. ભરૂચ નર્મદા જિલ્લામાં સેવા યજ્ઞ સમિતિ દ્વારા 2200 લાભાર્થીઓને તાડપત્રી સાથે જૂના કપડાં અને વાસણોનું વિતરણ. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા ચોમાસાના આગમન ટાણે સાગબારા રોડ મહારાષ્ટ્ર બોર્ડર પર અંતરિયાળ ગામો ગોડદા, કાનાપાડા, દેવીદવ, નાલાકુંડ, મોટી મોગરી, પાડા, નાની મોરખીનો સર્વે કરાયો હતો. આ ગામોમાં નડિયા, વાંસ અને માટીના કાચા ઘરોમાં રહેતા 2200 લાભાર્થીઓને તાડપત્રીનું વિતરણ કરાયું. વિશેષ તેઓને આરોગ્યલક્ષી જાણકારી પણ અપાઈ હતી. ભરૂચ વાસીઓએ સંસ્થાને આપેલા 800 કિલો જેટલા જૂના કપડાં અને વાસણો સેવા યજ્ઞ સંસ્થા દ્વારા આ ગામોના જરૂરિયાતમંદોને વિતરિત કરાયા. આ સેવા કાર્યમાં સેવા યજ્ઞના મહેશ પિસ્તોલવાલા, PM કાપડિયા, ઉદય શાહ અને સોનલ ત્રિવેદી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી હેઠળ શક્તિનાથ મહાદેવ મંદિરના સત્સંગ હોલમાં પ્રદર્શન. મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું.
શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની 11 વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન થયું. પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલ અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસના કામો, યોજનાઓ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં ટ્રાન્સફોર્મર ચોરીમાં આરોપીને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં મધ્યપ્રદેશના કલા ઉર્ફે કલ્લો ખજાત વાખલાની ધરપકડ કરી હતી. આરોપી કલ્લા ઉર્ફે કલ્લો વીજ કંપનીના 5 જેટલા ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. આમોદમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી 5 થી 7 જેટલા સ્ટ્રાઇપ્ડ કિલબેક પ્રકારના સાપ જોવા મળ્યા છે. આ ઘટનાથી શ્રમજીવીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. નિષ્ણાંતો અનુસાર સ્ટ્રીપ્ડ કિલબેક બિઝનેરી હોય છે અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળે છે. આ સાપ અંગે વન વિભાગને જાણ કરાઈ હતી. સાપને ઝડપી પાડી માનવી અને સરીસૃપ બંને માટે સલામત સ્થળે મુક્ત કરવા તજવીજ હાથ ધરાઈ હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલી મોબાઈલ શોપમાં 12 મોબાઈલ અને રોકડાની ચોરી કરનાર તસ્કર સીસીટીવીમાં કેદ. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલ ભવાની મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનમાં લાઈવ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કર દુકાનમાં તસ્કરી કરતા કેમેરામાં કેદ થઈ ગયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકે દુકાન માલિક દ્વારા 12 મોબાઈલ અને રોકડા 8,000ની ચોરી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે सीसीटीवी फुटेज मेळवी વધુ તપાસ આરંભી હતી. प्रभुराम चौधरी मेरा नाम है। भवानी दुकान है, रेलवे स्टेशन पुलिस चौकी के बाजू में दुकान है। रात को 9 तारीख को रात को चोर ऊपर पतरा तोड़ के अंदर घुसे और एंड्रॉइड 12 पीस लेके गए और कैश भी थोड़ा वो भी लेके गए. ભરૂચ હેડ પોસ્ટ ઓફિસને કલેક્ટર કચેરી વિસ્તારમાં સ્થાનાંતરિત કરવા વડાપ્રધાન સહિત જિલ્લા ભાજપ પ્રમુખનો પત્ર. જૂના ભરૂચના અત્યંત સાંકડા વિસ્તારમાં મુખ્ય હેડ પોસ્ટ ઓફિસ આવેલી છે. લાલ બજાર હેડ પોસ્ટ ઓફિસ જર્જરિત થઈ ગઈ હોય જાન્યુઆરી મહિનામાં જ પાલિકાએ નોટિસ ફટકારી હતી. જર્જરિત ઇમારતમાં હોનારત સર્જાશે તો તેની જવાબદારી પણ પોસ્ટ વિભાગની રહેશે તેવી તાકીદ કરાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ હેડ પોસ્ટ ઓફિસને કલેક્ટર કચેરી વિસ્તારમાં સરકારી ઇમારતમાં સ્થાન ફેર કરવા પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી સહિતને લખેલા પત્રમાં જૂના ભરૂચની હેડ પોસ્ટ ઓફિસનું ઇમારત જર્જરિત હોય, સુવિધા અને વ્યવસ્થા નહીં હોવા અંગે રજૂઆત કરાઈ છે. કલેક્ટર કચેરી વિસ્તારમાં શિફ્ટ કરાય તો પ્રજા વધુ સારી અને બહોળી સંખ્યામાં સેવાઓનો સુવિધાયુક્ત લાભ લઈ શકે છે તેવી લાગણી વ્યક્ત કરાઈ છે. ભરૂચ શહેરમાં જે હેડ પોસ્ટ ઓફિસ આવેલી છે એ લાલ બજાર મુકામે છે, જૂના ભરૂચમાં છે અને અત્યારે ત્યાં ગાડી 4 વ્હીલર વ્હીકલ લઈ જવું હોય તો પાર્કિંગની પણ સુવિધા નથી. પોસ્ટ ઓફિસમાં લોકો જાય તો એમને બેસવાની અથવા પુરુષ કે મહિલા માટે વોશરૂમની પણ પૂરતી સુવિધા નથી. ત્યાં ગાડી આ અસુવિધાના કારણે પોસ્ટ ઓફિસને જે લોકોની આવક થવી જોઈએ એ આવક પણ થતી નથી. એફડીમાં લોકોએ નાણાં મૂકવા જોઈએ એ પણ મૂકવા માટે લોકો જતા નથી. હેડ પોસ્ટ ઓફિસ જે લાલ બજાર જૂના ભરૂચ મુકામે છે એને કલેક્ટર કચેરી જે અત્યારે કણવી વગા મુકામે છે એની આસપાસ જે સરકારશ્રીની પાસે જે જગ્યાઓ છે એ જગ્યામાં પોસ્ટ ઓફિસ અદ્યતન સ્વરૂપમાં નિર્માણ થાય એનું બિલ્ડિંગ. ભરૂચ એ ડિવિઝન પોલીસે લોઢવાડના ટેકરા મહાદેવ મંદિર સામેથી 8 જુગારીઓને 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે લોઢવાડના ટેકરા સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે ખુલ્લી જગ્યામાં મહિલાઓ સહિત કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સર પરથી રોકડા 87,000 અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વેજલપુરમાં રહેતો રોહિત મિસ્ત્રી, ઉમેશ જાદવ, શિવમ મકવાણા, નૈનાબેન વસાવા, આનંદ વસાવા, ગૌરીબેન મકવાણા, સલીમ હુસેન કુરેશી તેમજ ઇસ્માઇલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખને ઝડપી લેવાયા હતા. ભરૂચના વૃદ્ધ દંપતીને હાઉસ એરેસ્ટ કરી સીબીઆઈ, ઈડી, આરબીઆઈ અને પોલીસના નામે ભેજા બાદોએ સાયબર ક્રાઇમ હેઠળ 40 લાખ પડાવી લીધા.
ભરૂચની જીએનએફસી ટાઉનશીપ પાસે મુક્તાનંદ સોસાયટીમાં વૃદ્ધ અંબાલાલ પરમાર પત્ની શારદાબેન પરિવાર સાથે રહે છે. તેઓના પુત્ર અને પુત્રવધુ બહાર ગયા હતા ત્યારે તેમના મોબાઈલ પર કોલ આવ્યો હતો, જેમાં તેઓના ડોક્યુમેન્ટથી સિમ કાર્ડ ખરીદી 16 ગુના આચરાયા હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસનો કોલ આવશે તેમજ સીબીઆઈ, ઈડી અને આરબીઆઈ પણ તપાસ કરી રહી હોવાનું કહી વૃદ્ધ દંપતીને ભયભીત કરાયા હતા. વોટ્સએપ વિડીયો કોલ કરી પોલીસ સહિતની વર્દી પહેરેલ સાયબર માફિયાઓએ આ વૃદ્ધ દંપતીને હાઉસ એરેસ્ટ કર્યું હતું. તેઓને એમાંથી બચવા પોતે આપેલા એકાઉન્ટમાં 40 લાખની રકમ નખાવી હતી, જે અંગે વૃદ્ધ દંપતીના પુત્ર દ્વારા ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. ભરૂચના કુબેર પાર્કમાં બકરી ઈદના પર્વે ઉમલ્લાભાઈના ઘરે ગયેલા પરિવારના બંધ ઘરને તસ્કરો નિશાન બનાવી 1.68 લાખની ચોરી કરી ગયા. ભરૂચના ખુબેબ પાર્કમાં રહેતા ઇકબાલ શેખ બકરી ઈદના પર્વે ઉમલ્લાભાઈના ઘરે ગયા હતા. રાતે પરત ફરતા તેમના ઘરના તાળા તૂટેલા હતા. અંદર જઈ જોતા 2 તિજોરીના લોક તૂટેલા સાથે સામાન વેરવિખેર હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસને ચોરીની ઘટના અંગે જાણ કરતા સ્ટાફ તેમના ઘરે દોડી આવ્યો હતો. તસ્કરો તિજોરી તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹1,68,000ની મત્તાનો હાથફેરો કરી ગયા હતા, જે અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની સીમમાં આવેલા 2 સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા તસ્કરો ₹4 લાખના સાધનોની ચોરી કરી ફરાર. નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે પ્રિયંકા પ્રોસેસર અને ભાસ્કર સિલ્ક મિલ્સના સોલાર પ્લાન્ટ કાર્યરત છે. બંને પ્લાન્ટની ચારે તરફ બાઉન્ડ્રી વોલ બનાવેલ છે, જે બંને સોલાર પ્લાન્ટમાં ત્રાટકેલા તસ્કરો તોડફોડ કરી 29,000નું નુકસાન કરી ગયા હતા. સાથે સોલાર પેનલોના ઇન્વર્ટર અને કેબલો મળી કુલ 4 લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા. નેત્રંગ પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરાઈ હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન 13 અને 14 જૂને યોજાશે. દેશભરના 30થી વધુ બિઝનેસ લીડર્સ સંબોધન કરશે. ઇનોવેટ, ઇમ્પ્લિમેન્ટ એન્ડ ઇન્સ્પાયર શેપિંગ ધ ફ્યુચર થીમ અંતર્ગત દેશભરના 250 કરતા વધુ ડેલિગેટ્સ ભાગ લેશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.